રાજપીપળા શહેરમાં આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સઘન તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે 14 જુલાઈની રાત્રે શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો. આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચ દરમિયાન રથયાત્રા જે માર્ગોથી પસાર થવાની છે તે તમામ મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો તેમજ યાત્રાના સમાપન સ્થળની બારીકાઈથી મુલાકાત લેવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને ભીડ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ અધિકારીઓએ શહેરના સામાજિક આગેવાનો અને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો જાળવવા અપીલ કરી હતી. નર્મદા જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ રથયાત્રાના સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મહત્વના સ્થળોએ પોલીસ જવાનો તૈનાત રહેશે તેમજ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓ સુરક્ષિત વાતાવરણમાં રથયાત્રામાં ભાગ લઈ શકશે. ગુજરાતભરમાં આગામી 16 તારીખના રોજ રથયાત્રાનું આયોજન થનાર છે. જે અનુસંધાન રાજપીપળા ખાતે પણ એક મોટી રથયાત્રા નીકળે છે. દર વર્ષની જેમ આ વખતે પણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આશરે પોલીસ અધિકારી અને માણસો થઈને 150 જેટલા પોલીસ માણસો, તે ઉપરાંત હોમગાર્ડ અને જીઆરડી પ્લસ કરી આશરે 400 થી 500 હોમગાર્ડ, જીઆરડી અને પોલીસ થઈને માણસોનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. બંદોબસ્તમાં રોડ ઉપર તેમજ તેને ઉપરાંત ધાબા પોઈન્ટ છે અને જરૂરી પેટ્રોલિંગ, ઇન્ટિરિયર વિસ્તારમાં પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે. આ અનુસંધાને પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ પણ કરવામાં આવેલ છે. બસ બધા આયોજકો સાથે મળી અને શાંતિમય રીતે રથયાત્રાનું આયોજન કરી અને પૂર્ણ કરવાનો અમારો ધ્યેય છે.